સો જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ ધ ન્યૂ વિડીયો। હું છું તમારો ભાઈ એસપી અને સ્વાગત છે તમારું એક નવા ડીજે કોમ્પિટિશન વિડીયોમાં। સો ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે કે ભમરગોડામાં કોમ્પિટિશન થવાની હતી મેલોડી કિંગ ડીજે પીએ બ્રાન્ડ અને ડીજે રોક સાઉન્ડ વીએસઆર બ્રાન્ડ એ બંનેની વચ્ચે થવાની હતી। તો મિત્રો કોમ્પિટિશન તો નથી થતી, પણ ડીજે બંને આવેલા હતા અને બંને ડીજે વાળાએ એકબીજા માટે ફૂલ માઇકિંગ કર્યું હતું અને ફૂલ પબ્લિકનો માહોલ હતો, જેની વિડીયો આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો બંને ડીજે વાળાનું માઇકિંગ જોઈશું આપણે વારા ફરતી। તો ચાલો ફ્રેન્ડ્સ, ટાઈમ બરબાદ કર્યા વગર આપણે કરીએ વિડીયોને સ્ટાર્ટ। તો સૌથી પહેલા જોઈશું આપણે ડીજે રોક સાઉન્ડ વીએસઆર બ્રાન્ડનું। તો ચાલો ફ્રેન્ડ્સ જોઈએ। बोले तो रॉक साउंड है मेरी जान। रूस और स्टोरी में नहीं, ओपन चैलेंज में फाड़ी नाखी। डर के सामने सिर्फ दो रास्ते होते हैं। बोले तो रॉक साउंड बोले मारी जान। दो रास्ते होते हैं, खड़े हो जाओ या गिर जाओ, या गिर जाओ। मैं खड़ा हूँ, मैं खड़ा हूँ, मैं खड़ा हूँ। चली अमुक चकलियों माटे तो बका जे बोलू है जो विचारी बोलवानु। स्टेटस स्टोरी मेळवी होय तो जो विचारी मेळवानी के कोण અને કોની સામે મેળીએ છે। બાકી પગનું તળિયું અને ઘરના નળિયા પણ હલી જાય એટલે કહીએ છે કે જોઈ વિચારીને બોલવાનું। બાકી ચકલીઓનો એવો વ્યામ છે કે હોમે ગમે તેમ છે, પણ ગમે તેમ નહીં બકા। બોલે તો રોક સાઉન્ડ ઓનલી ફોર વાઘેલા છે અને એ પણ બાજ છે, તો બાજની હોમે ચકલીઓને ના પડાય। બાકી બાજની હોમે ચકલીઓ પડે તો કાયદેસર ઝપટેમાં લેવાઈ જ જાય। પણ પાછળથી હમણાં પણ મમરા ભરાઈ ગયા તો એ ક્યાં સંતાઈ ગયા જે કહેતા હતા કે સ્ટોરી અને સ્ટેટસ માં રાધા લગાવીને બોલાવી લો તો એમને। વીએસઆર બાપ છે અને બાપ જ રહેવાનું, ગમે તેટલો કરી લો કાવતરો તોય કઈ ના બગડે અમારું। બોલે તો રોક સાઉન્ડ શું કીધું? બોલે તો રોક સાઉન્ડ નટવર નગર વાળા, બોલે તો સાવલી નો કિંગ। રાધા લગાવ્યું ને એના માટે સ્પેશિયલી આ વિક્રમ આવી ગયો છે। બોલે તો સન ઓફ સાયરસ ઇઝ વિક્રમ। तो बोले तो हाथी चले बाजार तो कुत्ते चले हजार, और वीएसआर चले बाजार तो पिएंगी और वीसी की चकलियां चले हजार। हमारो रॉक साउंड वागे तो तुमने नहीं गमतु। તો મિત્રો આ વિડીયો હતી ડીજે રોક સાઉન્ડની અને આના પછી જોઈશું આપણે મેલોડી કિંગ ડીજે પીએ બ્રાન્ડ વાળાની। તો ચાલો ફ્રેન્ડ્સ જોઈએ। બધું પોતાનું છે, કોઈનું ઉઘરાવું નથી, પછી પાછળથી વિડીયો ના મૂકતા।
अभी गेम ना आता मैदान तो खलबली मचा देगा. વિક્રમની આંગળી થઈ ગઈ છે. સો મિત્રો, બંનેની વચ્ચે કોમ્પિટિશન તો નથી થતું, પણ ભમ્મરઘોડાની અંદર જે થયું બે ડીજે વચ્ચે એની ફૂલ વિડીયો મેં તમને બતાવી દીધી છે. તો કોમેન્ટમાં જણાવજો કે કોમ્પિટિશન થયું હોત તો કઈ ડીજે વિનર થાત. અને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને ડીજે રિલેટેડ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. તો ચાલો ફ્રેન્ડ્સ, મળીશું હવે આપણે નેક્સ્ટ બીજા વિડીયોમાં. તો બાય બાય ઓલ ફ્રેન્ડ્સ. જય માતાજી, જય શ્રી રામ.